રાજકોટમાં રમેશચંદ્ર ફેફરે કર્યો આપઘાત. પોતાને ભગવાનનો 10મો અવતાર ગણાવતા હતા. વારંવાર ચર્ચામાં પણ આવ્યા હતા રમેશચંદ્ર ફેફર. પોતાને કલ્કી અવતાર ગણાવતા હતા, પરંતુ વર્ષોથી તેઓ એકલવાયુ જીવન જીવતા હતા. તેઓએ ગળે ફાંસો લગાવીને આત્મહત્યા કરી લીધી છે. તો પોતાને કલ્કી અવતાર ગણાવતા હતા અને ઘણી વખત તેઓ ચર્ચામાં પણ આવ્યા છે. તો અલગ અલગ નિવેદનો આપીને તેઓ ચર્ચામાં રહેતા હતા. સિવિલ હોસ્પિટલ વધુ એક વખત વિવાદમાં આવી છે. આસારામ બાપુનો સિવિલ હોસ્પિટલમાં ફોટો મુકાયો છે. સ્ટેમ સેલ બિલ્ડિંગના ગેટ પર આ ફોટો મૂકીને આરતી પણ કરાઈ. બાપુના ભક્તોના એક જૂથે આસારામનો ફોટો બિલ્ડિંગના ગેટ પર મૂકીને આરતી કરી હતી, ને જેમાં હોસ્પિટલના કેટલાક ફરજ પરના અધિકારી સાથે જ તે હાજર સિક્યુરિટીના જવાનો પણ જોવા મળે છે, જેઓ આરતીમાં જોડાયા હતા. સ્થાનિક લોકો અને સામાજિક કાર્યકર્તાઓએ આ ઘટનાનો વિડીયો ઉતાર્યો અને વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો છે. સરકારી કામે બહાર હતો, કેમ્પસની બહાર હતો. તે દરમિયાન મારા ઉપર અમારા સિક્યુરિટી ઓફિસરનો ફોન આવ્યો કે આ રીતે સ્ટેન્સર બિલ્ડિંગમાં આસારામ બાપુના ફોટા સાથે કંઈક આરતી થઈ રહી છે અને ફ્રૂટ વિતરણની કંઈક બાબત છે. એટલે મેં તરત જ બધું બંધ કરવાની સૂચના આપી તાત્કાલિક ધોરણે, અને મારા સાથી જે ડૉક્ટર ભરત પટેલ છે, જે આરએમ ઓફિસમાં જ ફરજ બજાવે છે, એને તાત્કાલિક ફોન કરીને જણાવ્યું કે ત્યાં જઈને બધું જ બંધ કરાવી દેવું, અને એ લોકો પાસે કંઈક સાહિત્ય હતું તેનું વિતરણ પણ અટકાવી દીધું. અને જેવી ખ્યાલ આવ્યો તેવું તરત જ એક્શન આપણે ઓથોરિટી તરફથી લેવામાં આવી છે.